ધક્કો મારીને ઉતારે છે કાળા ગોરા ભેદને. તો પીએસઆઈ જેવી પરીક્ષાની અંદર એવો સવાલ પૂછાઈ ગયો છે કે ગાંધીજીને કાળા ગોરા ભેદને લીધે કયા રેલવે સ્ટેશન ઉતારી ગાંધીજી ઘણા બધા સત્યાગ્રહ ગાંધીજી વિશે કદાચ આપણે યુટ્યુબમાં એક બધું લેક્ચર જોઈ લેજો. આ એક પોરબંદર અને પોરબંદર જિલ્લો કયા જિલ્લામાંથી? તો જુનાગઢ જિલ્લામાંથી. મુખ્યમંત્રી બોલે તો શંકરસિંહ વાઘેલાના સમય. શંકરસિંહ વાઘેલાએ ઘણા બધા જિલ્લાઓ બનાવ્યા, એમાંનો માયલો એક જિલ્લો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હે ગુડ મોર્નિંગ દોસ્તો. સવારમાં મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સૂર્યનારાયણને જળ ચડાવવાથી. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. એન્ડ ત્યાર પછી અત્યારે હું મનાવીશ મારા ભગવાનને પહેલાં તો, કેમકે મોર્નિંગમાં સવારમાં મારી મોર્નિંગ થાય છે મારા ભગવાનને મનાવવાથી. સો પહેલાં તો હું મારા ભગવાનને મનાવી લઉં એન્ડ પછી કરીશું આજના દિવસની શરૂઆત. ભગવાનને મનાવ્યા પછી મારું ડેઈલીનું રૂટીન ગરમ પાણી. મને આદત છે કે સવારમાં હું જ્યાં સુધી ગરમ પાણી ન પીઉં ત્યાં સુધી મારી મોર્નિંગ થતી નથી. સો અત્યારે હું પી લઈશ મારું ગરમ પાણી. એન્ડ સાઈડમાં મૂકી દીધી છે મેં અત્યારે ચા બનવા માટે, કેમકે હું અત્યારે હવે બનાવીશ મારો સવારનો નાસ્તો. એન્ડ મારો નાસ્તો બનીને થઈ ગયો છે તૈયાર. એન્ડ ફટાફટ નાસ્તો કરી એન્ડ ડેઈલીનું હું મારું કામ પહેલાં તો પતાવી લઉં એન્ડ પછી બેસી જઈશ રીડિંગ કરવા. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ્સ. એન્ડ આજે સવારમાં હું મારા ભગવાનને મનાવી એન્ડ થઈ ગઈ છું રૂમ ક્લિનિંગ કરી એન્ડ ફ્રી. એન્ડ અત્યારે હું બેસી જઈશ રીડિંગ કરવા. સો કાલે મેં સામાજિક વિજ્ઞાનનું ધોરણ 6ના પુસ્તકમાંથી 1 થી 3 ચેપ્ટર કરેલા. સો આજે હું ચોથા ચેપ્ટરથી કરીશ સ્ટાર્ટ, કેમકે 3 ઓલરેડી થઈ ગયા છે, રિવિઝન બી થઈ ગયું છે. સો અત્યારે ફટાફટથી હું બેસી જઈશ રીડિંગ કરવા અને ચોથા ચેપ્ટરથી કરી દઈશ.
સામાજિક વિજ્ઞાન પૂરી કરી એન્ડ પછી બીજો સબ્જેક્ટ જલ્દીથી હાથમાં લઈએ. એમ કરતાં પૂરું સિલેબસ પૂરું કરવું પડશે. જ્યાં સુધીમાં એક્ઝામ આવે છે ત્યાં સુધીમાં પૂરું સિલેબસ ક્લિયર કરવું છે આ વખત, કેમ કે ગયા વખતે તો રનિંગ ક્લિયર કરી એન્ડ પછી રીડિંગ સ્ટાર્ટ કર્યું હતું, બટ આ વખતે રીડિંગ પહેલાં સ્ટાર્ટ કરી દીધું છે. સો સિલેબસ જલ્દી પૂરું થઈ જાય એ રીતે તૈયારી કરવાની હોય. સો એ રીતે હું અત્યારે રીડ કરી રહી છું. એન્ડ અત્યારે થઈ ગયા છે સાંજના 7:30 એન્ડ સાંજની રસોઈ બનાવી એન્ડ મેં કરી લીધી છે છીએ અત્યારે સાંજના 10 એન્ડ જમીને હું થઈ ગઈ છું ફ્રી એન્ડ અત્યારે જોઈ રહી છું લેક્ચર. 4, 15, 10 માર્કનું, 16 માં 10, 19 માં 8 અને 22 માં 2 માર્ક. CR વિશેની વાત કરીએ. ચાલો CR વિશે કેટલા? CR ક્રિમિનલ પ્રોસિજર કોડ જેને આપણે કહીએ છીએ. CR વિશે કેટલા માર્કો પૂછાણો આપણે એક્ઝામમાં? તો કે 4 માર્કનું 2012 માં